મિત્રો તેવી જ રીતે બીજો જે ટેન્સ છે એ છે કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર છે। એની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એનું જે ટુ બીનું રૂપ છે, બરાબર છે, એ છે એમ, ઇઝ અને આર। એમ, ઇઝ, આર પછી હંમેશા V4 જ આવશે। એક બીજી વસ્તુ પણ કહી દઉં, જેટલા પણ ચાલુ એટલે કે જેટલા પણ કન્ટિન્યુઅસ ટેન્સીસ છે એની અંદર હંમેશા જે તે કાળના ટુ બીના રૂપ પછી V4 જ આવશે। તમે જોઈ શકો છો અહીં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે તો એમ, ઇઝ, આર પછી V4 છે। કન્ટિન્યુઅસ પાસ્ટ છે તો વોઝ અને વર પછી V4 છે। અને તેવી જ રીતે જે આપણો કન્ટિન્યુઅસ ફ્યુચર છે તો એની અંદર વિલ બી અને પછી V4 આવશે। ક્લિયર છે મિત્રો? તો એનું એક ઉદાહરણ લીધું છે કે આઈ એમ પ્લેઇંગ, બરાબર છે, હું રમી રહ્યો છું। આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો। અને આઈ વિલ બી પ્લેઇંગ, હું રમી રહ્યો હઈશ। ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં કે આઈ સાથે હંમેશા એઝ લાગે છે, હી સી ઇટની અંદર હંમેશા ઇઝ લાગે છે, વી યુ અને ધે સાથે હંમેશા આર લાગે છે, બરાબર છે। આઈ સાથે વોઝ લાગે, હી સી ઇટ સાથે વોઝ લાગે, બાકી બધી જગ્યાએ વેર લાગશે। તેવી જ રીતે કરતા કોઈ પણ હોય બધી જગ્યાએ વિલ લાગશે। ક્લિયર છે મિત્રો?